પંચમહાલમાં શહેરા તાલુકાના સુરેલી ગામે કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। તસ્કરોએ પાછળનો ભાગ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો, રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી કરી અને થયા હતા ફરાર। સમગ્ર બાબતે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। જી હા, બિલકુલ કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો છે। તસ્કરોએ પાછળનો ભાગ તોડીને દુકાનમાં કર્યો હતો પ્રવેશ, રોકડ સહિતનો માલ ચોરી કરી અને ત્યારબાદ તસ્કરો ફરાર થયા હતા। જે સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે। મારું નામ પગી જનકકુમાર ગાપસિંગ છે। હાલ રહે મંગલયાણા સુરેલી ગામની અંદર ખજૂરી સ્ટેશન પર મારી દુકાન આવેલી છે અને જે દુકાન 29/12/2025ના રોજ રાબેતા મુજબ બંધ કરીને ઘરે ગયેલ હોય અને સવારના 8 અને 12 મારી દુકાન શટર ખોલું છું। મારા નોકર શ્રી ગણપતસિંહ સમરસિંહ સાથે દુકાન ખોલતા સવારના દુકાન ખોલતા પાછળના ભાગે શટર ખોલતા દેખાઈ આવ્યું કે દુકાનની અંદર પાછળના ભાગમાં બકોલું પડેલું છે। બકોલું પડતા મેં જાણ કર્યા, મારા નોકરે મને જાણ કરતાં મેં જાણ કરેલ હોય કે દુકાનની અંદર ચોરી થયેલી હોય છે અને જે રોકડ રકમ 25 થી 30 હજાર રૂપિયા જે હતી મારા કાઉન્ટરની એલિમેન્ટના તગારાની અંદર જેની ચોરી થયેલ મને જાણ થયેલી છે। શહેરા પોલીસ સ્ટેશન મેં જાણ કરેલ છે, પોલીસ સ્ટેશનથી હજુ સુધી મને કોઈ રિસ્પોન્સ મળેલ નથી। શું નામ તમારું? મારું નામ પગી જનકકુમાર કાપસિંગ।